હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી સપ્ટેમ્બર 2026, ધોરણ રહેશે 9 અને વિષય છે સામાજિક વિજ્ઞાન। તો મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું વિભાગ એ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે। ગમે તે 4 પ્રશ્નોનો આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? તો જવાબ આવશે જામોરીનનું। બીજો પ્રશ્ન કે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે આમુખથી। ત્રીજો પ્રશ્ન, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો જવાબ આવશે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો। ચોથો પ્રશ્ન છે કે દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ આવશે માનવ હક દિન। પાંચમો પ્રશ્ન કે જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો એ આવશે ભારત। પ્રશ્ન 6, જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા? તો જવાબ આવશે અમેરિકાએ। સાતમો પ્રશ્ન કે રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો જવાબ આવશે લોકસભામાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે મધ્ય હિમાલય। આગળનો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો ગમે તે 4 ખાલી જગ્યા આપણે પૂરવાની છે અને એના જવાબ છે કૌંસમાંથી ગોતીને લખવાના છે। પહેલી ખાલી જગ્યા કે ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા? તો એ આવશે ટીપુ સુલતાન। બીજો પ્રશ્ન કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા? તો એ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। ત્રીજું છે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હતી? તો જવાબ આવશે સર્બિયા। ખાલી જગ્યાને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ રહેશે અસ્પૃશ્યતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે ભારત ખાલી જગ્યા મહાસાગરના શીર્ષસ્થ સ્થાન સાચવે છે? તો એ આવશે અરબ સાગર। ત્યારબાદ ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું? તો એ આવશે લાકડાની ભારી અને કુહાડી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 5મી ખાલી જગ્યા છે એનો જવાબ આવશે હિન્દ મહાસાગર આવશે, બરાબર, હિન્દ મહાસાગર આ ધ્યાને લેવું। 7મી ખાલી જગ્યા કે બંધારણીય 73માં સુધારાથી ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે પંચાયતી રાજની। 8મું છે કે લુસાઈ નામની ટેકરી ખાલી જગ્યામાં આવેલી છે? તો જવાબ આવશે મિઝોરમની અંદર આવેલી છે। વિભાગ બી કે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે। 3 વિધાનો આપણે લખવાના છે। પહેલું વિધાન, ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? તો વિધાન ખોટું છે। બીજું, ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે? તો વિધાન સાચું છે। ત્રીજું વિધાન છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો? તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન છે કે શિક્ષકો વકીલોના સંગઠનની જેમ દાનચોરો પણ પોતાનું મંડળ રચવાની સ્વતંત્રતા ધરાવે છે? તો આ વિધાન ખોટું છે। 5મું વિધાન, જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી? તો આ વિધાન સાચું છે। 6થું વિધાન છે કે બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે? તો આ વિધાન ખોટું છે।
સાતમું વિધાન કે કાળી જમીન રેગુના નામે પણ ઓળખાય છે, તો વિધાન સાચું છે. ત્યારબાદ આપેલા જોડકાને યોગ્ય રીતે આપણે જોડવાના છે. ગમે તે એક જોડકું આપણે લખવાનું છે. પહેલું છે કે અમેરિકાની સ્ટીમર, તો એનો જવાબ આવશે સી, લ્યુસિટાનિયા. બીજું છે કે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા, તો એ આવશે બ્લેક હેન્ડ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું કે માનવ હક દિન, તો એ આવશે 10 ડિસેમ્બર. બીજું છે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક થયેલી જોવા મળી રહી છે. ત્યારબાદ આગળનું આપણે જોડકું જોઈશું કે ભાઈ માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર, તો એ છે ગુરુ શિખર. કચ્છના રણમાં લુપ્ત થતી નદી, તો એ આવશે બનાસ નદી. ત્યારબાદ આગળનું જોડકું જોઈએ કે ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત, તો એ આવશે પ્લાસીના યુદ્ધથી થઈ. અને મીઠા ઝેર જેવી યોજના, તો એ આવશે સહાયકારી યોજના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ સી, કે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. ગમે તે 4 પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીરની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. બીજો પ્રશ્ન કે ભારતના દરેક નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 3, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો 1 ઓગસ્ટ 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન 4, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ શું જાહેર કર્યું? તો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારોની જાહેરાત કરી. પાંચમો પ્રશ્ન, દ્વીપકલ્પ એટલે શું? તો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ એને દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે. પ્રશ્ન 6, મુસોલિનીએ ઇટાલીમાં કયા પક્ષની સ્થાપના કરી? તો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. 7મો પ્રશ્ન, સરકારના અંગો કેટલા છે અને કયા કયા? તો સરકારના 3 અંગો છે. 1 ધારાસભા, 2 કારોબારી અને 3 ન્યાયતંત્ર. 8મો પ્રશ્ન કે ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે અને તેની ઊંચાઈ કેટલી છે? તો ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે K2 છે અને તેની ઊંચાઈ 8611 મીટર છે. ત્યારબાદ આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. એટલે 2 ગુણનો એક પ્રશ્ન રહેશે. આપણે 2 પ્રશ્ન લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી કારણ આપી સમજાવવાનું છે. તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. પ્રશ્ન 2, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર એટલે કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે.
આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. ચોથો પ્રશ્ન છે કે વિધાન પરિષદના સભ્યપદના ઉમેદવારમાં શી લાયકાતો હોવી જોઈએ? તો વિધાન પરિષદના સભ્યપદના ઉમેદવારની લાયકાતોની વાત કરીએ તો પહેલી લાયકાત છે કે તે ભારતનો નાગરિક અને રાજ્યનો વતની હોવો જોઈએ. બીજી લાયકાત કે તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ. ત્રીજી લાયકાત કે તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ. ચોથી લાયકાત તે માનસિક રીતે અસ્થિર, નાદાન અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીશું વિભાગ ડી કે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે. ગમે તે એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. 4 ગુણનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે. જેમ કે જાનમાલની હાનિ. ઇતિહાસવિદ લેક્સમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા હતા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળા અને ભૂખમરામાંથી મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. બીજું સામાજિક પરિવર્તન. તો વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમને વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપિયન દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો કર્યા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપિયન દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય હતી. જૂન 1919ની વર્સેલ્સની સંધિ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ કરવામાં આવી હતી. પહેલું, પ્રાદેશિક વ્યવસ્થા. બીજું, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. ત્રીજું, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા અન્ય જોગવાઈઓ. વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને બ્રિટિશ વડાપ્રધાન જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. ફ્રાન્સે જર્મનીનો રૂપપ્રાંત પડાવી લીધો. જર્મનીની હાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા હાઇન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. જર્મનીના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.
યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અન્ય બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ. વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. એના પરિણામો વાત કરીએ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. પ્રશ્ન 2 કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા કેટલાક માનવ હકોનો સમાવેશ આ સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. જેમ કે કામ કરવાનો હક, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક, જીવન નિર્વાહના જરૂરી સાધનો મેળવવાનો હક, 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક વગેરે. બધા નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું વિકેન્દ્રીકરણ થાય એવી નીતિઓ ઘડવી અને તેમનો અમલ કરવો, સમાજના ભૌતિક સંસાધનોનું વિતરણ બધાના કલ્યાણ માટે થાય એવા પ્રયત્નો કરવા, શ્રમજીવીઓ અને કુમળી વયના બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને ગરીબીને કારણે તેમને બિનઆરોગ્યપ્રદ કામો કરવા ન પડે એ માટે પગલાં લેવા, જાહેર સ્વાસ્થ્યને નુકસાન કરે એવા દારૂ જેવા માદક પીણા અને કેફી પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો, ખેતી, પશુપાલન, કુટીર ઉદ્યોગ, ગ્રામોદ્યોગ વગેરેનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો, દુધાળા પ્રાણીઓનું કતલ અટકાવવું, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક આપવી, આર્થિક કારણસર કોઈને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે તેમજ એવા લોકોને મફત કાનૂની સહાય મળી રહે એવો રાજ્ય પ્રબંધ કરવો, જંગલો, વન્યજીવન તથા પર્યાવરણનું રક્ષણ કરવા જેવા પગલાં ભરવા, રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમાન પ્રાચીન ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું, સત્તાનું વિકેન્દ્રીકરણ છે ગ્રામ સ્તરે થાય એ માટે ગામડામાં ગ્રામ પંચાયતોની રચના કરવી, ઉદ્યોગોના સંચાલનમાં શ્રમજીવીઓની હિસ્સેદારી વધે એ પ્રકારના પગલાં ભરવા, કામના સ્થળે કામદારનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિની સર્જના કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક ભાગ તરીકે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ ઉત્તરે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. તેની પશ્ચિમ સરહદે પશ્ચિમ ઘાટ અને પૂર્વ સરહદે પૂર્વ ઘાટ આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 એકમ કસોટી વિષય સામાજિક વિજ્ઞાન 25 ગુણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે અને ઉપયોગી જરૂરથી તમને થયો હશે અથવા થવાનો છે. તો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. ચેનલ ઉપર જો પહેલી વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ પેપરના સોલ્યુશનના વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.